નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝની જે વેકેન્સી બહાર પડી છે, તો ફોર્મ ભરતા પહેલા જરૂરથી જોઈ લેજો કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. આ વિડીયો હું એટલા માટે જ લાવ્યો છું કે તમે ફોર્મ ભરો એ પહેલા તમારી પાસે હાથમાં કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ફોર્મ તો ભરી દઈએ છીએ, બરાબર, પણ કંઈક ભૂલને કારણે ફોટો બરાબર અપલોડ ના થયો હોય, સિગ્નેચર પ્રોપર ના હોય, તેના કારણે ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઘણી બધી પ્રોબ્લેમનો ફેસ કરવો પડે છે સ્ટુડન્ટને. તો એને ના કરવો પડે એટલા માટે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન આપજો કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ તમે હાથમાં લઈને બેસો. પહેલાં પ્રોપર તૈયારી રાખો અને પછી જ ફોર્મ ભરવાની શરૂઆત કરો. આના પછીનો વિડીયો આપણે લાવશું કે ફોર્મ કેવી રીતે ભરી શકાય. ઓકે, તો ઝડપથી આપણે આ સેશનની અંદર ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે એની પર ચર્ચા કરીશું. બંને 12 પાસ વિદ્યાર્થીઓની વેકેન્સી મતલબ નોટિફિકેશન આવવાનું બાકી છે, એનું 28 તારીખે આવશે, એટલે કે 28 તારીખથી ફોર્મ ભરાશે. બટ ગ્રેજ્યુએટવાળા વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર છે. તો જે 12 પાસ છે, જે ગ્રેજ્યુએટ છે, ઓલમોસ્ટ ડોક્યુમેન્ટ સેમ છે, બંને માટે કામ લાગશે. રેડી? ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા રેલવે એનટીપીસીના આપણે સ્પેશિયલ લાઈવ બેચની વાત કરીએ તો રેલવે એનટીપીસી લક્ષ્ય લાઈવ બેચ આપણે લોન્ચ કર્યું છે. બેચનું નામ છે લક્ષ્ય લાઈવ બેચ. આ બેચની અંદર તમે જોશો તો 250 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સની તૈયારી છે. CBT 1 અને 2 ની સંપૂર્ણ તૈયારી, વીકલી કરંટ અફેર્સના લેક્ચર્સ પણ લેવામાં આવશે. જનરલી સૌથી વધારે મહત્વનો ટોપિક છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ આપણે તમને વીકલી કરાવશું. મંડે થી સેટરડે જે પણ ન્યૂઝ આવી હોય કરંટ આપણે મંડે ટુ ફ્રાઈડે અને સેટરડેનો લેક્ચર, ત્યાર પછી પાછો સન્ડેથી લઈને સેટરડે સુધી અને પછી એનો લેક્ચર, એવી રીતે વીકલી કરંટ અફેર્સ તમને કરવામાં આવશે. ત્યાર પછી મોક ટેસ્ટો પણ લેવામાં આવશે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચરની PDF પણ તમને મળશે. લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ રહેશે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ચેપ્ટર વાઇઝ તમને 100 પ્રશ્નોની પ્રેક્ટિસ સેટ પણ મળશે ચેપ્ટર વાઇઝ. રેડી? અને આ પ્રોપર રેલવેનું જ મટીરિયલ, રેલવે જ પૂછાયેલા પ્રશ્નો. બીજી વસ્તુ, આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. રેડી? બેચનો ટાઈમિંગ આપણે જોઈ લઈએ તો 29 તારીખથી બેચ સ્ટાર્ટ થાય છે. સવારે 8:30 થી 10:30નો ટાઈમ છે. કોઈ પણ સ્નાતક અને 12 પાસ કોઈ પણ વિદ્યાર્થી છે એ આ એનટીપીસીની તૈયારી માટે આ બેચમાં જોડાઈ શકે છે. જો તમારું ક્વોલિફિકેશન 12 પાસ છે તો પણ આ બેચ તમારા માટે કામનો છે. તમારું ક્વોલિફિકેશન કોઈ પણ ગ્રેજ્યુએટ છે તો પણ આ બેચ તમારો કામનો છે, તમારા માટે આ કામ છે. પરીક્ષા ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો, તો આપણે તૈયારી પ્રોપર ગુજરાતી ભાષામાં કરાવીશું. રેડી? અને આ બુક ફ્રી તમને મળશે. આ તો મળવાનું છે, પ્રેક્ટિસ PDF તો મળશે જ, બરાબર છે, પણ આ તમને હાર્ડ કોપીમાં બુક મળશે. રેડી? ચાલો પ્રેક્ટિસ માટે. તો સૌથી પહેલા રેલવે એનટીપીસી નું શોર્ટમાં ઇન્ફોર્મેશન જોઈ લઈએ તો ફોર્મ ભરવાની તારીખ છે 21 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી. એટલે આજે 25 તારીખ થઈ ગઈ, તો તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. બટ આ વિડીયો પહેલાં જોજો. ડોક્યુમેન્ટ કયા હાથ પર રાખવાના છે અને પછી ફોર્મ ભરવાનું છે, એટલા માટે આ વિડીયો જોવું જરૂરી છે. સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો વિડીયો પણ હું લાવીશ. 21 તારીખથી 20 નવેમ્બર સુધી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે. 12 પાસ વાળા વિદ્યાર્થીઓ 28 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. બીજી વસ્તુ, 18 થી 33 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. જો ST અને SC ના વિદ્યાર્થીઓ હશે તો એને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે અને OBCના વિદ્યાર્થી હશે તો એને 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. રેડી? એટલે કે 3 વર્ષની છૂટ મળે છે આની અંદર. કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. અમુક વિદ્યાર્થીઓ કમેન્ટમાં પૂછતા હોય છે કે સાહેબ મારું BCom છે, મારું BA છે, તો હું એપ્લાય કરી શકું છું? હા, મેં કીધું કોઈ પણ ગ્રેજ્યુએટ, એટલે કે આર્ટ્સ ગ્રેજ્યુએટ, કોમર્સ ગ્રેજ્યુએટ, સાયન્સ ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ અહીંયા ફોર્મ ભરી શકે છે. BCA કરેલું હોય, BBA કરેલું હોય, BCom કરેલું હોય, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હો તમે ફોર્મ ભરી શકો છો. પગાર ધોરણ છે 55,000થી વધુ. ટોટલ 6 પોસ્ટો છે. હું તમને અત્યારે બતાવીશ કેટલી પોસ્ટો છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા 4 ફેઝમાં છે. CBT 1 એક્ઝામ, CBT 2 એક્ઝામ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ. CBT 1 અને CBT 2 તો ક્લિયર કરશો બેટા. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ છે. રેલવેમાં સૌથી કોઈ જો સ્ટ્રોંગ પાર્ટ હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ. CBT 1, CBT તમે જોશો પેટર્ન ઓલમોસ્ટ સેમ, ઇઝી લેવલ, આરામથી ક્લિયર કરી શકો એમ છો. પણ DV અને મેડિકલમાં ઘણા વિદ્યાર્થીઓ નીકળી જતા હોય છે, એટલે ખાસ ધ્યાન આપજો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં. ચાલો,
તો વેકેન્સી જોઈ લઈએ તો ટોટલ 6 પોસ્ટો પર અત્યારે વેકેન્સી છે, જેમાં ચીફ કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, સ્ટેશન માસ્ટર, કોસ્ટ ટ્રેડ મેનેજર, જુનિયર અકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એન્ડ ટ્રાફિક આસિસ્ટન્ટ. તમે જોઈ શકો છો આ ઇનિશિયલ પે છે, એલાવન્સ સાથે ઓલમોસ્ટ સેલરી 55,000 પ્લસ સેલરી છે ઓલમોસ્ટ. અલગ અલગ લેવલની પોસ્ટ છે, લેવલ 6, લેવલ 6, લેવલ 5, 5, 5 અને લેવલ 4. ઓકે, લેવલ વાઇઝ હોય છે ને સેલરી પણ લેવલ વાઇઝ હોય છે. 18 થી 33 વર્ષના વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે છે, બરાબર. ત્યાર પછી ટોટલ વેકેન્સીની વાત કરીએ તો અલગ અલગ નંબર ઓફ વેકેન્સી છે. સૌથી વધારે વેકેન્સી ગુડ્સ ટ્રેન મેનેજરમાં છે. ગુડ્સ ટ્રેન મેનેજરમાં સૌથી વધારે વેકેન્સી છે. ત્યાર પછી 921 છે, તે છે આપણે જુનિયર અકાઉન્ટ કમ ટાઈપિસ્ટ. ત્યાર પછી 638, 59 અને અહીંયા 161, અહીંયા 615. ઓકે, ટોટલ 5,810 વેકેન્સી ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ માટે છે. 12 પાસ વાળા માટે હજી બાકી છે. આવશે 28 તારીખે ફોર્મ, ત્યારે એનો પણ આપણે વિડીયો લઈને આવશું. રેડી? તો ખાસ ધ્યાન આપજો. અને ખાસ મેડિકલ સ્ટાન્ડર્ડ આ એટલા માટે તમને શોર્ટમાં સમજાવજો અત્યારે, કારણ કે આ બધાનો લેક્ચર ઓલરેડી મેં લઈ લીધો છે. મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે, કેવી રીતે છે, એ બધાનો વિડીયો મેં ઓલરેડી લીધો છે. તમે આ જ યુટ્યુબ ચેનલ પર જોશો તો મેડિકલ સ્ટાન્ડર્ડ કઈ પોસ્ટ માટે કયું મેડિકલ સ્ટાન્ડર્ડ એનો વિડીયો મેં લીધેલો છે. તો B2 મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે, A2 શું છે, C2 છે, એ બધા મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે એ સમજાવેલા છે ઓલરેડી. ચાલો નેક્સ્ટ એક્ઝામ પેટર્ન જોઈ લઈએ ફટાફટ. આ એટલા માટે ડિસ્કસ કરવું પડે કે કદાચ કોઈક નવો વિદ્યાર્થી હોય તો એને થોડો આઈડિયા આવી જાય કે એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે. તો સૌથી પહેલા CBT1 એક્ઝામ પેટર્નની વાત કરીએ તો સામાન્ય અભ્યાસ 40, ગણિત 30 માર્ક્સ અને રિઝનિંગ 30 માર્ક્સ, એટલે કે 100 પ્રશ્નો 90 મિનિટનો સમય આપવામાં આવશે. એવી રીતે એના 1 થી 1.5 મહિના પછી CBT2 એક્ઝામ આવશે. એમાં તમે જો 50 પ્રશ્નો સામાન્ય અભ્યાસના, મેથ્સના 35 અને આમાં રિઝનિંગના 35. પેટર્ન સેમ જ છે, ખાલી 5 પ્રશ્નોમાં વધી ગયા, આમાં 10 પ્રશ્નો વધી ગયા, એટલે કે ટોટલ 20 પ્રશ્નો વધી ગયા. અને ટાઈમ એ જ રહ્યો, અને થોડું આના કરતાં લેવલ વાળું આવશે. અને 1/3 નેગેટિવ છે. 1/3 શું છે? નેગેટિવ છે. 1/3 નેગેટિવ માર્કિંગ છે, બરાબર. એટલે એક ખોટો પડે તો 0.33 માર્ક્સ કટ થઈ જાય, અને સાચો પડે તો 1 માર્ક્સ મળે. રેડી? ચાલો સિલેબસ જોઈ લઈએ તો મેથ્સ, રિઝનિંગ, જનરલ અવેરનેસ, બરાબર, જેની અંદર જનરલ સાયન્સ પણ આવી જશે, સ્ટેટિક જીકે પણ આવી જશે, કરંટ અફેર્સ પણ આવી જશે. કરંટ અફેર્સ આવી જશે, સ્ટેટિક જીકે આવી જશે, ત્યાર પછી જનરલ સાયન્સ આવી જશે, બરાબર છે. ત્યાર પછી મિસેલેનિયસ, એટલે અલગ અલગ બધી વસ્તુ આની અંદર લખેલું છે અંદર ડિટેલમાં, એટલે તમે વાંચો એટલે તમને આઈડિયા આવી જશે. અને આ રિઝનિંગ છે અને આ મેથ્સ છે. આટલા સબ્જેક્ટો છે. આગળ વાત કરીએ તો સૌથી પહેલા હવે ખાસ જણાવજો, તમે જ્યારે પણ ફોર્મ ભરવાની શરૂઆત કરો તો સૌથી પહેલા આ પેજ ઓપન થશે. આના માટેની વેબસાઇટ શું છે? જો આવી રીતે લખેલું હશે 21 ઓક્ટોબરે, બરાબર છે. CEN6 ફોર નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ ગ્રેજ્યુએટ પોસ્ટ. કઈ? ગ્રેજ્યુએટ પોસ્ટ. ક્લોઝિંગ ડેટ છે 20/11/2025, એટલે કે 21 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, 20 તારીખે લાસ્ટ ડેટ છે. તમે જોશો તો આ છે ઓફિશિયલ વેબસાઇટ www.rrbapplygovernment.in. આ ઓફિશિયલ વેબસાઇટ છે. આની પર તમે ક્લિક કરશો એટલે સીધું તમને આ પેજ ઓપન થશે. આ પેજ ઓપન થશે. રેડી? ત્યાર પછી તમે અહીંયા ક્રિએટ એન અકાઉન્ટ કરશો ને, ક્રિએટ એન અકાઉન્ટ એટલે તમને 2 ઓપ્શન પૂછશે કે શું તમે પહેલા ફોર્મ ભરેલું છે, મતલબ તમારું પહેલા ઓલરેડી અકાઉન્ટ છે, કે તમે ફ્રેશર્સ છો. 2 રીતે આવશે. તો હું તમને હવે થોડું એના વિશે સમજાવું. માની લો કે તમે રેલવેની કોઈ પરીક્ષાનું ફોર્મ ભર્યું છે, જેમ કે રેલવેની અલગ અલગ વેકેન્સી આવે, ALP આવે, JE આવે, ગ્રુપ D આવે, બરાબર છે, ટેકનિશિયન આવે, ત્યાર પછી NTPC આવે, કે તમે અગાઉ કોઈ ફોર્મ ભરેલું છે 2024-25માં તમે કોઈ ફોર્મ ભરેલું હોય, બરાબર છે, તો શું તમે રેલવેની કોઈ પરીક્ષાનું ફોર્મ ભરેલું છે? જો તમે ભરેલું હોય તો તમારે પછી ડાયરેક્ટ લોગિન કરવાનું રહેશે, અકાઉન્ટ ક્રિએટ કરવાનું નથી. ખાસ ધ્યાન આપજો, જે પણ અકાઉન્ટ ક્રિએટ કરશે, જેને ફોર્મ ભરેલું છે અને પછી અકાઉન્ટ ક્રિએટ કરશે, એનું ફોર્મ રિજેક્ટ થશે. એટલે હું તમને અત્યારથી જ કહું છું કે ફોર્મ ભરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બધી જ વસ્તુઓ થાય છે, એટલે ફોર્મ રિજેક્ટ થઈ જશે એનું પણ ધ્યાન રાખવાનું છે. તો જો તમે ફોર્મ ભરેલું હોય તો તમારે અકાઉન્ટ ક્રિએટ નથી કરવાનું. તમે આગળ ફોર્મ ભર્યું જશે, એનો યુઝર ID અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો લખી દેવાનું ફોરગોટ પાસવર્ડ કરીને, મતલબ ક્લિક કરી દો એટલે થઈ જશે. એટલે તમને અહીંયા અકાઉન્ટ તમારું થઈ જશે. રેડી? પણ જો તમે ફ્રેશર્સ છો,
જો તમે પહેલી વાર રેલવેની એક્ઝામ આપવા માટે તૈયારી કરો છો અને તમે પહેલેથી શરૂઆત કરો છો, તો હું બેઝિકથી સમજાવું તમને કે શું તમે રેલવેની પહેલી વખત પરીક્ષાનું ફોર્મ ભરો છો? તો તમે કહો હા સર, પહેલી વખત ફોર્મ ભરું છું, એનટીપીસીની મારે તૈયારી કરવી છે, તો મારે હવે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો આગળ આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આધાર કાર્ડ. આધાર કાર્ડ બહુ જરૂરી છે. લગભગ આજે 95% સ્ટુડન્ટ પાસે આધાર કાર્ડ હોય જ છે. અને જો કદાચ તમારી પાસે આધાર કાર્ડ નથી તો ફોર્મ ભરશો ને ત્યાં તમને પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ, બરાબર છે, આવી રીતે, અથવા ઇલેક્શન કાર્ડ એટલે કે વોટર આઈડી, બરાબર છે, તો આવી રીતે તમને ઓપ્શન આપેલા છે, તો એની પર ક્લિક કરી દેવાનું. પણ બને ત્યાં સુધી આધાર કાર્ડ કરો તો વધારે સારું, કારણ કે આધારથી વેરિફિકેશન થાય છે. જ્યારે તમે એક્ઝામ આપવા જશો ત્યાં પણ આધાર વેરીફાઈ કરવાનું હોય છે, બરાબર છે. તો આધાર કાર્ડ ન હોય તો કઢાવી લેજો, નીકળી જાય, બરાબર છે. આધાર કાર્ડ તમારો નવો બની જાય, તો આધાર કાર્ડ ખાસ કઢાવી લેજો. બીજી વસ્તુ, 10th માર્કશીટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રેલવેના ફોર્મ ભરતી વખતે. ભલે તમે ગ્રેજ્યુએટ છો, તમે 12 પાસ છો, પણ 10th માર્કશીટ બહુ જરૂરી છે. એટલે કે અહીંયા ખાસ ધ્યાન આપજો કે ફોર્મ હંમેશા 10th માર્કશીટ પ્રમાણે જ ભરવાનું છે. 10th માર્કશીટ મુજબ જ ભરવાનું છે, બરાબર છે. 10th માર્કશીટમાં માની લો કે 10th માર્કશીટમાં તમારા ફાધરના નામમાં મહેશભાઈમાં એચ કદાચ માની લો 10th માર્કશીટમાં ન લખ્યો હોય અને આધાર કાર્ડમાં મહેશભાઈમાં એચ લખેલો હોય, એટલે તમારું પપ્પાના નામમાં કે તમારા નામમાં XYZ જે પણ હોય નામમાં થોડું પ્રોબ્લેમ આવે તો એફિડેટ કરાવીને ચેન્જ કરાવી શકાય છે. બટ ફોર્મ 10th માર્કશીટ મુજબ જ ભરવું. ખાસ ધ્યાન આપજો, ફોર્મ 10th માર્કશીટ મુજબ જ ભરવાનું રહેશે. તો 10th માર્કશીટ લઈને બેસજો, આધાર કાર્ડ લઈને બેસજો ખાસ. ત્યાર પછી બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ખાસ કરીને કોમ્યુનિટી સર્ટિફિકેટ એટલે કે કાસ્ટ સર્ટિફિકેટની વાત કરીએ તો કાસ્ટ સર્ટિફિકેટમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક ઓબીસી, ત્યાર પછી ST/SC અને EWS. જો અનરિઝર્વને તો કોઈ કાસ્ટ સર્ટિફિકેટની જરૂર નથી, જનરલને કોઈ કાસ્ટ સર્ટિફિકેટની જરૂર નથી, ડાયરેક્ટ ફોર્મ ભરી શકશે. પણ તમારે જો રિઝર્વેશનનો લાભ લેવો હોય તો ઓબીસીનું કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, NCL, નોન ક્રિમિનલ જોઈશે, બરાબર. હવે આ ઓબીસીનું સર્ટિફિકેટ, બરાબર છે, 3 વર્ષ કે તેનાથી જૂનું હોવું જોઈએ નહીં, કારણ કે ઓબીસી દર વખતે ચેન્જ થતું રહે. મતલબ એવું હોય કે તમારી જે કાસ્ટ છે એ તમારી કાસ્ટ સ્ટેટમાં આવતી હોય ઓબીસીમાં, બરાબર છે, તમારી કાસ્ટ સેન્ટ્રલમાં પણ ઓબીસીમાં આવવી જોઈએ. તમારી કાસ્ટ સ્ટેટમાં ઓબીસીમાં આવતી હોય, બરાબર, બટ સેન્ટ્રલમાં પણ ઓબીસીમાં આવવી જોઈએ. તો કહેવાનો મારો મતલબ છે કે આ 3 વર્ષથી જૂનું હોવું જોઈએ નહીં. ખાસ ધ્યાન આપજો, 3 વર્ષથી જૂનું ના હોવું જોઈએ. અને NCL તો લગભગ એકાદ વર્ષનું, બરાબર છે, થી જૂનું ના હોવું જોઈએ. અને જો હોય તો તમે અત્યારે લેટેસ્ટ કઢાવી લેજો. અને આ કમ્પ્લીટલી 3 સર્ટિફિકેટ સેન્ટ્રલ ગવર્મેન્ટના હોવા જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટના હોવા જોઈએ, એ પણ ઇંગ્લિશમાં. સેન્ટ્રલ ગવર્મેન્ટના હોવા જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટના ઇંગ્લિશમાં જ નીકળશે પહેલી વસ્તુ. તો સેન્ટ્રલ ગવર્મેન્ટના હોવા જોઈએ, એ પણ ઇંગ્લિશમાં. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ન હોવા જોઈએ. જનરલી ST/SC નું તો એકવાર બનતું હોય તો લગભગ એ હોય જ છે, એમાં કદાચ તમારે ના કરવું પડે. બટ ઓબીસી NCL આ ખાસ ધ્યાન આપજો, ઓબીસી વાળાને તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું જ કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, અને એ પણ 3 વર્ષથી જૂનું નહીં ચાલશે. NCL હશે તો લગભગ એકાદ વર્ષથી જૂનું નહીં ચાલે. તો ખાસ ધ્યાન આપજો, આ કઢાવી લેજો. બીજી વસ્તુ કે હું પછી કઢાવું તો ચાલે સર? નહીં ચાલે. તમે અત્યારે ફોર્મ ભરો છો, 21 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે ફોર્મ ભરો છો, તો એ સમય દરમિયાન તમારી કાસ્ટ ઓબીસીમાં હોવી જોઈએ. તમે પછીથી કરો છો એ તો નહીં ચાલે, અત્યારે કઢાવી લેવાનું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે પ્રોબ્લેમ નહીં આવે, સમજાય? બીજી વસ્તુ કે કોઈ પણ આની અંદર ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાના. રેલવેમાં ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાના. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે કે સર ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાના ને, ચાલો નહીં હું અત્યારે નહીં કઢાવું તો ચાલે. પણ આ સૌથી મોટી ભૂલ છે તમારી. અત્યારે કઢાવી લેવાના, કારણ કે સર્ટિફિકેટનો નંબર માંગે છે. સર્ટિફિકેટ નંબર લખવો પડે તમારે. યસ, આની અંદર તમારે સર્ટિફિકેટનો નંબર લખવાનો છે. તો સર્ટિફિકેટ નંબર તમારે ત્યાં લખવો પડશે. એટલે તમે જૂનો સર્ટિફિકેટનો નંબર લખી દીધો
અને ત્યાર પછી નવું લઈને જાઓ તો ત્યાં પ્રોબ્લેમ થશે અને હજારો વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે. પછી એ સમયે તમારી વાત સાંભળવા ના બેસે કે સર મારું હવે મેં નવું કરાવી લીધેલું છે, આગળ જૂનું હતું તો તમે લઈ લો ને, નહીં લેશે. ખ્યાલ આવે છે, રિજેક્ટ થઈ જશે, તમારી મહેનત પાણી ફરી જશે મહેનત પર. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે બધાને કે તમારું જો આ સર્ટિફિકેટ કઢાવવાનું બાકી હોય તો કઢાવી લેજો અત્યારે અને પછી ફોર્મ ભરજો. ફોર્મ ભરવાનો 2-5 દિવસ આમ તેમ થાય તો ચાલશે, બટ આ જરૂર કઢાવી લેજો. અને આ તમારા તાલુકા મામલતદારની ઓફિસમાં તમે જશો એટલે તમારું થઈ જશે. બરાબર છે? તમારા મામલતદારની ઓફિસમાં જવાનું, ત્યાં તમારે કહેવાનું કે મારે રેલવે એનટીપીસીનું ફોર્મ ભરવાનું છે, તો મને સેન્ટ્રલ ગવર્મેન્ટનું કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવું છે. પહેલાં કાસ્ટ સર્ટિફિકેટ કઢાવેલું જો ના હોય તો એ કઢાવશે, પછી એના પછી નોન ક્રિમિનલ નીકળશે. અને આ નીકળશે અને પ્રમાણપત્ર નંબર આવશે, એ નંબર તમારે ફોર્મ ભરતી વખતે અંદર લખવાનો રહેશે. એવી રીતે EWS, બરાબર છે, આનું ફાઇનાન્શિયલ યરનું જોઈશે. ફાઇનાન્શિયલ યરનું, બરાબર છે, અત્યારે કરંટ જે હોય ફાઇનાન્શિયલ યર એનું સર્ટિફિકેટ જોઈશે. તો એનો પણ સર્ટિફિકેટ નંબર જ જોઈશે. કોઈ પણ જગ્યા પર એક પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો નથી. ક્લિયર છે? ચલો, બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. કાસ્ટ સર્ટિફિકેટ વખતે તમારા બધાને તમને ક્લિયર થઈ ગયું હશે કે કાસ્ટ સર્ટિફિકેટમાં હવે કરવાનું છે શું. કઢાવી લેજો અને પછી જ ફોર્મ ભરજો. ચાલો, અને ઇંગ્લિશમાં જ કઢાવજો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું હોવું જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોવું જોઈએ. આગળ જતા કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ આપો છો તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું જ હોવું જોઈએ. ગુજરાત ગવર્મેન્ટનું નહીં ચાલે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. સમજાય છે? આ બધી એક્ઝામ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. જેમ કે કઈ એક્ઝામ આવે તો એક તો રેલવેની એક્ઝામ સેન્ટ્રલ ગવર્મેન્ટની કહેવાય, SSC કહેવાય, બેંક કહેવાય. આ બધી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ કહેવાય, નેશનલાઇઝ એક્ઝામ કહેવાય. ખ્યાલ આવે છે? તો આની અંદર તમને સેન્ટ્રલ ગવર્મેન્ટનું કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. આગળ, યસ, બેંક ડિટેલ્સ. ફોર્મ ભરતી વખતે તમારે તમારી જ બેંક ડિટેલ્સ અંદર રાખવાની છે. હવે તમે સાયબર કાફેમાં ફોર્મ ભરો, સાયબર કાફેમાં કદાચ ફોર્મ ભરવા માટે જાઓ તો સાયબર કાફેવાળો એની પોતાની જો બેંક ડિટેલ્સ અંદર રાખશે ને તો જ્યારે પણ રેલવે રિફંડ કરશે ને તો પૈસા એના અકાઉન્ટમાં જશે, તમારા અકાઉન્ટમાં નહીં આવે. સમજાય? કારણ કે રેલવેમાં નિયમ છે, CBT 1 એક્ઝામ આપો તો 500 રૂપિયાની ફીસ હોય તો 400 રૂપિયા રિટર્ન કરી દે. સમજાય છે શું કહેવા માંગુ છું? તો જો વાર લાગશે આવતા પૈસા. CBT 1 એક્ઝામ પતી અને બીજા દિવસે પૈસા નહીં આવી જાય, કદાચ એકાદ વર્ષ એ થાય આ ફોર્મ પૈસા આવતા. અને કે એટલી બધી અમાઉન્ટ નથી, બરાબર છે, કે અમુક વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે મારા પૈસા આવ્યા નથી, મારા પૈસા આવ્યા નથી. હવે આવી જશે, એટલી બધી ચિંતા ના કરો. 400 રૂપિયા માટે એટલું બધું ના તે વિચારવાનું હોય. રેડી? નો ડાઉટ અમુક વ્યક્તિ માટે 400 રૂપિયા મહત્વના છે, હું ના નથી પાડતો, પણ આવી જશે, એની ચિંતા ના કરો. ઓકે, તો બેંક ડિટેલ્સમાં તમારી પોતાની જ બેંક ડિટેલ્સ નાખવાની છે. તમે જ્યારે ફોર્મ ભરો તો તમારું પોતાનું અકાઉન્ટ હશે તો એ જ અકાઉન્ટ અહીંયા મૂકવાનું છે. ત્યાર પછી 10th રોલ નંબર અને પાસિંગ ડેટ. હવે ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ મારે આમાં 10th નો રોલ નંબર, યસ, તો 10th ની માર્કશીટ પર રોલ નંબર લખેલો હશે તો એ રોલ નંબર લખવાનો હશે. અને સાથે સાથે પાસિંગ ડેટ. હવે અમુક વિદ્યાર્થીના રિઝલ્ટનો પાસિંગ ડેટ નહીં હોય, ખાલી આમ લખેલું હોય, આવી રીતે આમ લખેલું હોય કે ભાઈ માર્ચ 2016, કે પછી અહીંયા લખેલું હોય જૂન 2024, આવી રીતે કોઈ મંથ લખેલો હોય, બરાબર છે. તો કંઈ નહીં, આ મંથની છેલ્લી તારીખ લખી દો તો એ ચાલે. 30 જૂન 2000 લખી દઉં તો ચાલે, કારણ કે ડેટ નથી લખેલી તો એ મહિનાની આખરી તારીખ લખો તો ચાલશે, વાંધો નહીં આવશે. ઓકે, ખાસ કરીને ફોટો જો તમે ના પડાવ્યો હોય તો ફોટો પડાવી લેજો. સ્ટાઇલિશ ફોટો નહીં ચાલે, પ્રોપર વ્યવસ્થિત પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. રેલવે રિક્વાયરમેન્ટ છે, રેલવે માટે આ જરૂરી છે. ફોર્મ ભરતી વખતે વ્હાઇટ બેકગ્રાઉન્ડ જ હોવું જોઈએ, લાલ પીળું ભૂરું ચાલશે નહીં. એટલે વ્હાઇટ બેકગ્રાઉન્ડ જ પાછળ રાખજો અને ફોટો પડાવી લેજો. એક પડાવી લેવાનો ફોટો, હું તો એમ કહું, બરાબર છે. તમારી પાસે જૂના ફોટો હોય, પાછળ લાલ પીળા બેકગ્રાઉન્ડ હોય તો નહીં ચાલે. અમુક વિદ્યાર્થી શું કરશે, ઘરે ફોટો પાડી લેશે અને પછી ચડાવી દેશે. પણ શું કામ એવું કરો? વ્યવસ્થિત જાઓ, સ્ટુડિયોમાં જઈને તમારે પ્રોપર તૈયારી કરવી જ છે, NTPCમાં જોબ લેવી છે તો એક મસ્ત ફોટો પડાવી લ્યો. સમજાય છે? તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો પડાવી લેવાનો. રેડી? સિગ્નેચર તમે રનિંગ જે સિગ્નેચર કરતા હોય ને એ જ કરવાના, સ્ટાઇલિશ સિગ્નેચર કરવા નહીં જવાનું. આમ એમ ગમે એમ લખી દે, આમાં શું ખબર પડે, પછી ત્યાં જઈને પાછું બીજી સિગ્નેચર કરશે, બરાબર? એટલે પ્રોપર તમારી જે સિગ્નેચર હોય ને એ સિગ્નેચર જ કરવાની. રનિંગ નામ નહીં લખવાનું, ખ્યાલ આવે છે? આમ નહીં લખવાનું છે કે મારું નામ છે જેનિસ તો હું આમ લખી દઉં JENISS, આવું નામ નથી લખવાનું. સમજાય છે? તમારી જે પ્રોપર સિગ્નેચર થતી હોય એ સિગ્નેચર કરવાની છે. ને મોબાઈલ નંબર, કારણ કે મોબાઈલ નંબર અને ઈમેલ, બરાબર છે, આના થ્રુ જ રેલવે તમને કોમ્યુનિકેશન કરશે. મોબાઈલ નંબર પ્રોપર હોવો જોઈએ. રેડી? ચાલો આગળ વધીએ. યસ, તો
આઈ હોપ તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે કે કયા કયા ડોક્યુમેન્ટ ધ્યાનમાં રાખવાના છે. બરાબર. જો ખાસ ધ્યાન આપજો 10th માર્કશીટ. હા, એક વસ્તુ રહી ગઈ કે ભાઈ 10th માર્કશીટ હશે તો સમજો તમારે માનો ગ્રેજ્યુએશનનું ફોર્મ ભરવાનું હશે તો ગ્રેજ્યુએશનની પણ ડિટેલ મૂકવાની હશે તો ગ્રેજ્યુએશનની પણ માર્કશીટ હશે. સર્ટિફિકેટ અપલોડ કરવાનું મતલબ માર્કશીટ અપલોડ કરવાની. બરાબર છે. અને 12thનું પણ હશે. હવે માની લો કે તમે ગ્રેજ્યુએશન પર ફોર્મ ભરો છો તો 12thનું લગભગ અપલોડ ના કરો તો ચાલે. 10th અને ગ્રેજ્યુએશનનું માર્કશીટ તમારે અપલોડ માર્કશીટ અપલોડ કરવાનું મતલબ ત્યાં તમારા રોલ નંબર ને એવું લખવાનું આવશે. રેડી? લગભગ અપલોડ કરવાનું નહીં આવશે. ફોર્મ ભરતી વખતે તમે જોશો તો તમને આઈડિયા આવી જશે. અપલોડ કરવાનું હોય તો અપલોડ કરવાનું હોય છે. બાકી જનરલી રોલ નંબર લખવાનો હોય છે. એટલે કમ્પ્લીટ થઈ જશે. આઈ હોપ તમને આ સારી રીતે સમજાઈ ગયું હશે. એટલે આધાર કાર્ડ ના હોય તો પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ત્યાર પછી 10thનું માર્કશીટ લઈને બેસવાનું છે, ગ્રેજ્યુએશનનું માર્કશીટ લઈને બેસવાનું છે. અને કાસ્ટ સર્ટિફિકેટમાં ખાસ ધ્યાન આપજો ઓબીસી એનસીએલ, ત્યાર પછી એસટી એસસી અને ઈડબ્લ્યુએસ. રેડી? અને ફોટો સિગ્નેચર ખાસ. ફોટો સિગ્નેચર સ્કેન કરીને રાખજો કારણ કે એ અપલોડ કરવાની આવશે. રેડી? ચાલો. તો એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો. આની પર તમને બધી માહિતી મળતી રહેશે. આવા રીતે વિડીયો જે પણ હશે મહત્વના એ વિડીયો હું લાવતો રહીશ. સાથે સાથે એક ટેલિગ્રામ ચેનલ છે. બરાબર છે. આ ટેલિગ્રામ ચેનલનું નામ પણ આ જ છે, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ જ આપણી એક ટેલિગ્રામ ચેનલ છે. જો કે આ મતલબ આ વિડીયોના લિંકમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી હશે. એ તમે જોડાઈ લેજો. આની અંદર નોટિફિકેશન મેં મૂકેલું છે. આ નોટિફિકેશન ખાસ વાંચો. અમુક વિદ્યાર્થી નોટિફિકેશન વાંચ્યા વગર સીધા ફોર્મ ભરી દે. બરાબર છે. પછી કે અમારા ત્યાં ભૂલ થઈ ગઈ. પછી એ ભૂલ માટે 300-500 રૂપિયા આપે સુધારવા માટે. તો શું કામ એવું કરવું જોઈએ? પ્રોપર નોટિફિકેશન વાંચીને ફોર્મ ભરો. રેડી? તો એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ છે એ કરી દો જોઈન. જેથી બધી માહિતી મળતી રહે. અને લાસ્ટમાં ફરી એકવાર ઓકે, તો આ છે આપણી બેચ. ઓકે, લક્ષ્ય લાઈવ બેચ છે. આ બેચમાં જોઈને જોડાવું એ જોડાઈ શકે છે. કમ્પ્લીટ બેચની વિશેષતા તમે જોઈ શકો છો. 250થી વધારે કલાકના લેક્ચર્સ આવશે. CBT 1-2ની તૈયારી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વીકલી કરંટ અફેર્સ, ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ, લેક્ચર ટેસ્ટ, PDF, લેક્ચર જોયા પછી રેકોર્ડેડ ફોર્મમાં પણ રહેશે. માત્ર 499 છે. ખાસ કરીને 9 મહિનાની વેલિડિટી તો રહેશે બેચમાં. બીજી વસ્તુ કે આ છે બુક મટીરિયલ. કમ્પ્લીટલી બુક મટીરિયલ તમને મળશે. વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેથી તમે આ બેચની અંદર તમને જોડાઈ શકો. અને કોઈ પણ ગ્રેજ્યુએટ કે 12 પાસ દરેક માટે આ બેચ છે. 12 પાસ માટે અલગ નથી, આ જ બેચ છે. ટાઈમ છે 29 તારીખ 29/10થી આ બેચ શરૂ થાય છે. ડેમો લેક્ચર હશે. સવારે 8:30 થી 10:30નો ટાઈમ હશે. બરાબર છે. આ તમે જોઈ શકો છો. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. તો તૈયારી ગુજરાતી ભાષામાં તમને કરાવીશું. ઓકે, હવે કયા ઝોનમાંથી એપ્લાય કરવાનું છે? ટોટલ રેલવેના 21 ઝોન છે. તો કયા ઝોનમાંથી એપ્લાય કરવાનું છે એના માટેનો વિડીયો પણ અગાઉ બનાવી લીધો છે. તો એ તમે જોઈ શકો છો. ઓકે, જનરલી RRB અમદાવાદ અને RRB મુંબઈ અને RRB ભોપાલ આમાંથી તમે એપ્લાય કરી શકો કારણ કે આપણી નજીકના ઝોન છે. ઠીક છે? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરીશું એનો કમ્પ્લીટ વિડીયો હું તમને આપીશ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.